જામનગરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રશ્ન સરકાર સામે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસના કાર્યકરો બળદગાડામાં મગફળી લઈને જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસનો આ વિરોધ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત દીઠ માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદ કરવાના નિર્ણયને લઈને છે। જિલ્લા કોંગ્રેસ સરકારના નિર્ણયને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યો છે। ખેડૂત દીઠ 70 મણના બદલે 300 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવા માંગ કરી હતી। વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં માંગણી કરવામાં આવી કે સરકારે ખેડૂતોના હિતમાં તાત્કાલિક ખરીદીની મર્યાદા વધારવી જોઈએ, જેથી ખેડૂતોને તેમની મહેનતનો પૂરતો ભાવ મળી રહે। બળદગાડા સાથેના વિરોધથી કોંગ્રેસે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો। હવે જોવાનું એ રહે કે ખેડૂત દીઠ મગફળીની ખરીદીની મર્યાદા વધારવા અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે। આંખે જે પાટા બાંધ્યા છે પાટા ઉતરે એના માટે મેં ગાડા લઈને આવ્યા છીએ કે આજે સરકારે જે કીધું છે કે 70 મણ મગફળી અમે ટેકાના ભાવે લેશી, તો પટેલ અને ખેડૂતો અને તમામ વર્ણ લોકો 70 મણની તો ખાલા એ ઓરા ખાઈ જાય છે, તો સરકાર શું લેશે? અને 70 મણ મગફળી અમે યાર્ડે લઈને જાય તો યાર્ડના ભાડા અમારા નથી નીકળતા, ખેડૂતોની એવી વેદના છે। તો સરકારશ્રીને અમારી એવી રજૂઆત છે કે ઓછામાં ઓછી 300 મણ મગફળીની ખરીદી કરે ટેકાના ભાવે। જો 300 મણ ખરીદી ટેકાના ભાવે ન કરવી હોય તો બાકીનો ભાવફેર ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જે ભાવફેર આવે છે ખેડૂતના ખાતામાં જમા કરે। ક્યાં સુધી આ સરકાર ખેડૂતોનું શોષણ કરશે? આ ભારત દેશ છે, એ ખેડૂતો ભારત દેશની શાન છે। એટલે અમે સરકારને રજૂઆત કરી છે કે ઓછામાં ઓછી 300 મણ મગફળીની ખરીદી કરે અને ખેડૂતોનું શોષણ બંધ કરે અને ખેડૂતોને જીવતો રાખે, એ અમે રજૂઆત કરવા જે આવ્યા હતા।